નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફ્લોરેન્સ નર્સિસ એકેડમીના લાઈવ સેશનની અંદર સ્વાગત છે. આજે આપણે એવી શખ્સિયતને મળવા જઈ રહ્યા છે જેને એક એક્ઝામ નહીં પણ અનેક એક્ઝામ ક્રેક કરી હોય એવા ધુરંધર અને તૈયારી કરનાર વિદ્યાર્થીઓને આપણે તમારી સામે લાવવા જઈ રહ્યા છે અને આપણે જાણીએ કે એમને કેવા પ્રકારની તૈયારી કરી, કઈ રીતે એમને માર્ગદર્શન મળ્યું. આ ખાસ કરીને તમારા જેવા વિદ્યાર્થીઓ માટે છે જે લોકો તૈયારી કરી રહ્યા હોય તો એમને પ્રિપેરેશન કરવું, મોટિવેશન ક્યાંથી મેળવવું, તો આ સેશન તમારા માટે ખૂબ ઉપયોગી છે. તો હું સ્વાગત કરું છું ભૂમિકાબેનનું આપણા લાઈવની અંદર. ફટાફટ ભૂમિકાબેન આવી જજો. ઓકે, તો ભૂમિકાબેનનું હાર્દિક સ્વાગત છે. ભૂમિકાબેનની વાત કરીએ તો બેચ નંબર 23 ની અંદર એડમિશન લીધું હતું. હવે હું કહીશ તો એવું લાગશે કે આ તો એમના જ વખાણ કરે છે, પણ આપણે એફએનઈ વિશેની માહિતી એમના મોઢે સાંભળીએ જેથી કરીને આઈડિયા આવે. તો મારે ભૂમિકાબેન તમને પૂછવું છે કે તમે ક્યાંથી આવો છો, તમારું આખું નામ, તમારા ફાધરનું નામ અને તમે ક્યાંથી આવો છો અને તમે નર્સિંગ ક્યાંથી કર્યું છે અને કયો કોર્સ કર્યો છે? મારું નામ પરમાર ભૂમિકા છે. હું પંચમહાલ તાલુકા કાલોલ ગામમાંથી આવું છું. મેં ગોધરા નર્સિંગ સ્કૂલમાંથી નર્સિંગ પાસ કર્યું છે અને 2022માં બેચ નંબર 23માં મેં ફ્લોરેન્સ નર્સિસ એકેડમીમાં એડમિશન લીધું છે. ત્યારથી લઈને બેચ નંબર 23માં એડમિશન લીધું. એના પછી જેમ કે તમારા ફોટા પાછળ લાગેલા છે એમાં તમારું આઈકેડીઆરસી અને એસસીએસસી સિવિલની અંદર તમારું સિલેક્શન થયું છે. તો આઈકેડીઆરસી વખતે તમે જોઈન કર્યું ત્યારે તમને એફએનઈ સાથેનો અનુભવ કેવો રહ્યો? અને એના પછીની વાત કરીએ તો પહેલા તમે આઈકેડી વિશેની વાત કરો, પછી આપણે સીએસસી વિશે તમને માહિતી મેળવશું. જ્યારથી 2022થી અમે ચાલુ કર્યા ક્લાસ ત્યારથી લઈને કન્ટિન્યુ 2 વર્ષ સુધી અમે પ્રિપરેશન ચાલુ જ રાખી. એના બાદ જ્યારે આઈકેડીઆરસી આવી તો સારી એવા રેન્ક સાથે 176 રેન્ક હતો. સારા એવા માર્ક સાથે હું પાસ આઉટ થઈ આઈકેડીઆરસીમાં. ઓકે, માનું ત્યાં સુધી તમારી પહેલી સરકારી નોકરી છે અને પહેલી સરકારી નોકરી મેળવ્યા પછી કેવી ખુશી હતી? કોઈ વાક્ય જ નથી એના માટે. એવી આમ ખુશી થાય કે મારા ઘરમાં મારી સરકારી નોકરી વાળી પહેલી મેં જ છું એટલે મારું ફેમિલી બી એટલું ખુશ થાય ને આપણને જાતને બી એવું ખુશી થાય કે ચલો મારા પૈસા છે, હું મારી રીતે સારી રીતે વાપરી શકીશ, હવે કોઈની પાસે માંગવું નહીં પડે. સરસ. તો તમે એમાં તો સિલેક્શન મેળવી લીધું, પણ તમે એવું માન્યું કે સંતોષ નથી એટલા માટે તમે નેક્સ્ટ ભરતી માટે પણ પ્રિપેરેશન રાખી. 2022 થી લઈને આઈકેડીમાં તમે લાગ્યા. આઈકેડી પછી પણ સીએસસી સિવિલની અંદર પણ તમારો જેમ રીતે ફોટોસ છે આપણે, તો સીએસસી સિવિલમાં પણ તમારે સારા એવા માર્ક્સ સાથે રેન્ક મેળવ્યો છે. તો એના વિશે તમે શું કહેવા માંગો છો? મેં આઈકેડીઆરસીમાં જોબ સાથે કન્ટિન્યુ વાંચવાનું બી ચાલુ રાખ્યું અને સીએચસી સિવિલમાં 167.25 માર્ક અને 103 રેન્ક સાથે ક્રેક કર્યું. એમાં કન્ટિન્યુઅસ મોટિવેશન એફએનએ તરફથી મળતું રહે છે. જે પહેલી બેચનો વિદ્યાર્થી છે હાલ બી જે છે કન્ટિન્યુ એને એ જ મોટિવેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે, એટલે એફએનએ તમને પહેલા દિવસથી કે 3 વર્ષ થઈ ગયા તો પણ તમને એકેડમી તરફથી કેવો પ્રતિભાવ રહ્યો? ખૂબ જ સારો. કન્ટિન્યુ મોટિવેશન ને જે એફએનએ તરફથી મટીરિયલ આપવામાં આવ્યું હતું તે ખૂબ જ ઉપયોગી બન્યું છે. જે ટોપિક કમ્પ્લીટલી ભણાવવામાં આવે છે, બહુ સરસ રીતે ભણાવવામાં આવે છે. ઓકે, તો સરસ, તમારો યોગ્ય ટાઈમ આપ્યો. હવે આવનારા ભવિષ્યના વિદ્યાર્થીઓને તમે શું કહેવા માંગો છો? આવનારા વિદ્યાર્થીઓ વિશે હું કહેવા માંગીશ કે ગુજરાતમાં નંબર 1 નર્સિસ એકેડમી એફએનએ જ છે અને એફએનએ થી બેસ્ટ કોઈ જ નથી. બધા ફેકલ્ટી બી બહુ જ સરસ છે, ગાઈડન્સ પ્રોપર છે અને બેસ્ટ લેવલનું નોલેજ આપવામાં આવે છે. થેન્ક યુ સો મચ. પૂરી એફએનઈ ટીમ તરફ તમે યોગ્ય સમય નીકાળ્યો, હાજરી આપી. પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન તમને અને તમારા પરિવારને કે એક સરકારી નોકરીના હાલ તમારી ચાલુ છે અને બીજી સરકારી નોકરી આવવા જઈ રહી છે. તો દિલથી એફએનઈ ટીમ તરફથી તમારા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર.